गुड मॉर्निंग, जय श्री राम एंड जय द्वारकाधीश मित्रों। तो वेलकम बेक माय यूट्यूब चैनल। फरी एक बार स्वागत है तमारू आजना मारा नवा व्लॉग में। हाँ, આપણે અહીંયા થોડું કામ છે પતાવી લઈએ, પછી આપણે ઓલી વાડી જવાનું છે, ત્યાં શું કરવા જવાનું છે તમે વ્લોગમાં બન્યા રહેજો એટલે ખબર પડી જશે। તો અહીંયા આપણે થોડુંક ડોબા પાવાનું કામ છે તે પૂરું કરી લઈએ, પછી નીકળીએ ઓલી વાડીએ। જો ભાઈ આ બાંધ્યા ડોબા આપણે પાવાના હે ભાઈ। આજે આપણો વારો નીકળી ગયો, આપણે કોઈ પાવાનું હોય નહીં પણ આજે પાવા જો હે ભાઈ। એવું નથી લાગતું આ વરસાદ પછી તડકો બહુ જાજો વધી ગયો હોય। જો ભાઈ વડલાને છાંયો બહુ મસ્ત હે, ત્યાં બાંધી દેજો, કેવો મસ્ત હે। હા હું એટલે આપણા ભાઈ આવ્યા બોલેરો લઈને। તો આ ભાઈ આવી ગયા છે બોલેરો ધોવા। ઠીક હે, બોલેરાની સર્વિસ કરી નાખી। હા ભાઈ, શું કરવાનું? મોજ કરવાની એવું, બોલેરો સર્વિસ કરવાનો હું આ બધું ક્યાં ભરાઈ રહ્યું? સરસ। શું હે એમાં? હા, હાલો તો આપણે ઓલી વાડીએ નીકળીએ। આપણે એનું કામ બધું પતાવી લીધું છે અને આમાં જો લઈ લીધું છે ચા, કારણ કે આપણે ત્યાં મજૂરનો સ્ટાફ બેસાડ્યો છે નેદવા માટે, માંડવી નેદવા માટે। અને આમાં છે આપણું પાણી, આપણે ઘરેથી જ લઈ લીધું છે આપણા માટે, કારણ કે નોર્મલ પાણી તો આપણે પીતા નથી। અને આમાં છે ભાઈ મજૂર માટે છે શાક છે આમાં, અને જમવા માટે। તો ચાલો નીકળીએ આપણે ઓલી વાડીએ જવા માટે। तो फाइनली मित्रों આપણે પૂગ્યા વાડી ચા લઈને। भाई जा रही स्टाफ આપણો, આપણે ચા પાવાનો હે ભાઈ। કેટલા મજૂર હે યાર। અબે સાલે હા, આ વરસાદી હમણાં દીધી ખડ ખડ કરી નાખ્યું છે, ઢગલો કર્યો ખડનો। माइंड भी निदवान हाल भाई। हालो चा पाई दे એટલે જાય। चा ठंडी થઈ જાય। રંગળે હગાનો મોબાઈલ માં છે ઓપ્પો, એમાં નથી આવ પૂરો થઈ ગયો તો મગદી। માણસો આવે હે ભાઈ ઓલી વાડીથી ખડ નેદીનો, ટોલી ભરીને આવે ખડની। આવી ગયા ભાઈ મહેન્દ્ર યુઓ લઈને। પછી ખડની ટોલી ભરી આવે હું તમને જારી એમ ઘા કરી નાખ લે। એટલા ડબ્બા ખાલી કરી આવ્યો કે રાખ્યું એમાં કઈ હે? ખાલી ઢારિયું ભર દે લગભગ, ઢારિયું આ ભી આ બે કેટલું ખાઈ શકશે? 15 દી સુધી ખાય તો ના ડૂકે એટલું ખડ। ખડ જાજુ આવી ગયું હે, આ બે ભીહું ખાહે તો નહીં ડૂકે। કોઈને જોતું લઈ જાજો, એક ભારીના 150 રૂપિયા દેગા। તો સવારે ભારી થોડી ગરમી થતી હતી, તો અત્યારે થોડોક વરસાદ આવી ગયો હતી, રેડું નાખી ગયો એટલે ટાટક જેવું થઈ ગયું છે। અને
મસ્ત એવું નેચર થઈ ગયું હે, જો બતાવું મસ્ત થઈ ગયું હે ભાઈ, માંડવીમાં પાણી પાણી થઈ ગયું. તો મિત્રો જાજો ટાઈમ ના ગવાતા આપણે આ વ્લોગ અહીં જ પૂરો કરીએ છીએ. તો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને હા કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને નવા હોવ તો. બાય.